जय श्री कृष्ण। राधे राधे। मित्र, भगवान कृष्ण 26 श्लोक में इंद्रियों पहली पंक्ति में इंद्रियों ने संयम रूपी अग्नि में होम करवानी बात करी, श्रोत वगैरह बधी इंद्रियों ने। અને બીજી પંક્તિમાં એટલે કે ત્રીજા અને ચોથા ચરણમાં ભગવાને કીધું કે ઇન્દ્રિયોના જે વિષયો છે એમને પાછી ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમ કરવાની વાત કરી. પહેલા ઇન્દ્રિયોને સંયમ રૂપી ઇન્દ્રિયોમાં હોમ કરવાની, આ સિવાયના જે બીજા છે એ લોકો સીધા જ વિષયોને, કેમ કે ઇન્દ્રિયો તો એણે પહેલેથી કાબુમાં રાખી લીધી છે, પહેલેથી જ કંટ્રોલમાં છે, એટલે એ ડાયરેક્ટ વિષયોને કરી શકે. એટલે જો મારી ઇન્દ્રિયો કાબુમાં ન હોય ને તો મારે બીજી લીટી પ્રમાણે ન કરવું જોઈએ, મારે પહેલી લીટી પ્રમાણે કરવી જોઈએ. મારી ઇન્દ્રિયોને કાબુમાં કરવા માટે મારે સંયમ રૂપી અગ્નિમાં એનું હોમ કરવું જોઈએ. અને જે લોકો મહાન છે, જેમણે ઇન્દ્રિયોને કાબુમાં લઈ લીધી છે, એન કેન પ્રકારે જેની ઇન્દ્રિયો કાબુમાં છે, એમણે શું કરવું જોઈએ? પછી એમાં ને એમાં ન મથવું જોઈએ. ભગવાન કહે છે હવે તમારે માટે ઇન્દ્રિયોના જે વિષયો છે એમને તમારે ઇન્દ્રિયોમાં મૂકી અને પછી એમને કાબુમાં રાખવાના, વિષયોનો હોમ કરી દેવાનો ઇન્દ્રિયોમાં. કારણ કે ઇન્દ્રિયો તો તમે કાબુમાં લઈ લીધો છે, એટલે એક 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 પગલું આગળ વધવાની વાત છે. અને 27મા શ્લોકમાં એક નવા જ બીજા યજ્ઞની ભગવાન વાત કરે છે. અહીં આપણે આગળના 23મા 22મા શ્લોકમાં કીધું તો યજ્ઞ એટલે કર્મ છે. ભગવાન હવે એ જ વાતને આગળ વધારતા 27મા શ્લોકમાં કહે છે, સર્વાણી ઇન્દ્રિયાણી કર્માણી પ્રાણ કર્માણી ચાપરે ચ અપરે આત્મ સંયમ યોગાગ્નો જુહવતી જ્ઞાન દીપિતે. હવે શું કહે છે ભગવાન કે સર્વાણી ઇન્દ્રિયાણી કર્માણી પ્રાણ કર્માણી ચ અપરે. અપરે એટલે બીજા યોગીઓ, અપરે એટલે બીજા, એટલે કે આગળ વર્ણવ્યા એ સિવાયના બીજા. અમુક બધી વસ્તુમાં બ્રહ્મને જોવે છે, એ સિવાયના બીજા દેવને અર્પણ કરી દે છે, એ સિવાયના બીજા છે એ ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિમાં હોમી દે છે, એ સિવાયના બીજા છે એ ઇન્દ્રિયોના વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમી દે છે. અને હવે એ સિવાયના અપરે એટલે આ સિવાયના બીજા જે યોગીઓ છે, મિત્રો, જેને જેવી રીતે જે અનુકૂળ આવે એ રીતે એમણે આ કરવાનું છે. એવું જરૂરી નથી કે ભગવાન એમ કીધું બ્રહ્મર્પણમ એક જ વસ્તુ, એવી વાત નથી કરી ભગવાને. તમને જે અનુકૂળ આવે, તમને સુખાસનમાં યોગ લાગે છે તો સુખાસન કરો ને. પદ્માસનમાં તમારું ગોઠણ દુખવા માંડે છે, તમારી ફાંદ ભીસાય છે, સુખાસનમાં મજા આવે છે, સવાસનમાં મજા આવે છે તો કરો. આપણા ઘણા ઋષિઓએ સૂતા સૂતા, ઊભા ઊભા, બેઠા બેઠા, ઊંધે માથે કેટલી રીતે તપશ્ચર્યાઓ કરી છે. અને ભગવાન પોતે પ્રતિજ્ઞાબદ્ધ છે, યથા ભજન્તે માં, મને તમે જે રીતે ભજો છો ને હું તમને એ રીતે પ્રાપ્ત થઈશ. યાર, એ રીતે હું તમને શરણું આપું છું, એમ જે રીતે ભજો તે રીતે. હવે ભગવાન અહીં એમ કહે છે કે અપરે એટલે બીજા, આ સિવાયના જે બીજા છે, મેં જે આગળ વર્ણવ્યા સિવાયના બીજા. સર્વાણી ઇન્દ્રિયાણી કર્માણી, સર્વાણી એટલે બધી, ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયોના, કર્માણી એટલે કર્મો, ચ એટલે અને, પ્રાણ કર્માણી પ્રાણના કર્મો. બધા ઇન્દ્રિયોના કર્મો અને પ્રાણના કર્મો. શું કહે છે ભગવાન? આત્મ સંયમ યોગાગ્નો જુહવતી જ્ઞાન દીપિતે. જ્ઞાન દીપિતે, જ્ઞાન વડે પ્રજ્વલિત. શું પ્રજ્વલિત થયું છે જ્ઞાન વડે? આત્મ સંયમ યોગ. આત્મ સંયમ યોગાગ્નો એટલે કે આત્મ સંયમ યોગ એટલે શું? તો કે સમાધિ યોગ. આત્મ સંયમ યોગ એટલે સમાધિ યોગ રૂપી અગ્નો એટલે અગ્નિમાં. આત્મ સંયમ યોગ એટલે કે સમાધિ યોગ રૂપી અગ્નિમાં જુહવતી હોમ કરે છે, યજ્ઞ કરે છે. શેનું યજ્ઞ કરે છે? સર્વાણી ઇન્દ્રિયાણી કર્માણી ચ પ્રાણ કર્માણી. બધા ઇન્દ્રિયોના કર્મો અને પ્રાણના કર્મો, આ બધાને કોની અંદર નાખે છે? આત્મ સંયમ યોગ. આત્મ સંયમ યોગ. હવે એ આત્મ સંયમ યોગ કેવી રીતે જાગૃત થયો છે? જ્ઞાન દીપિતે, જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મ સંયમ યોગ એટલે કે સમાધિ યોગ રૂપી અગ્નિની અંદર છે ને હોમ કરે છે.
હવે અહીં સમાધિને યજ્ઞનું રૂપ આપ્યું છે. જે સમાધિ છે મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર જો કોઈ શ્રેષ્ઠ બાબતો હોય ને ત્યાં સુધી પહોંચવા માટે, તો એક આ સમાધિ જાણવા જેવો મુદ્દો છે, બહુ સારો મુદ્દો. અને મારી તો બહુ એવી ઈચ્છા થાય છે કે હું સમાધિ વિશે એક અલગથી વિડીયો આના પછી તરત બનાવવાની ઈચ્છા છે. આજે હું પ્રયત્ન કરું છું કે આ શ્લોકને બહુ ઝડપથી તમને સમજાવી અને સમાધિ વિશે થોડુંક કહું. જો કદાચ આમના સમય મર્યાદાથી બહાર નીકળી જશું તો કદાચ એવું બને કે સમાધિ શું છે, અહીં જે શબ્દ આપ્યો છે ને જ્ઞાનદીપિત, એ શબ્દ સમજા જેવો છે. જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમ યોગ. સમાધિ એટલે આત્મસંયમ છે અને પછી યોગ છે. યોગ એટલે ખબર છે, યુજ ધાતુ છે, જોડાવાનું છે. કેવી રીતે જોડાવાનું છે? આત્મસંયમ, પોતાના ઉપર સંયમ પ્રાપ્ત કરીને. એમાં દરેક પ્રકારનો સંયમ આવશે. અમથા કઈ બધી ઇન્દ્રિયાણી, સર્વ ઇન્દ્રિયાણી અને પ્રાણ કર્માણી, બધી ઇન્દ્રિયોના કર્મો અને પ્રાણના બધી ઇન્દ્રિયો, એટલે 10 ઇન્દ્રિયોની વાત છે. એ સમાધિ વખતે આપણે જોશો ભગવાન શું કહે છે, 10 ઇન્દ્રિયોની ક્રિયાનો સમાધિમાં હવન કરી દે છે. જો ઇન્દ્રિયોને નથી કરતા, ઇન્દ્રિયોને કઈ જગ્યાએ કરે છે? સંયમ રૂપી અગ્નિમાં. અમુક લોકો એવું કરે છે. હવે આ શું કરે છે? ઇન્દ્રિયો જે કંઈ કામ કરે છે, કઈ ઇન્દ્રિયો? તો કે ત્યાં 5 ઇન્દ્રિયોની વાત કરી હતી, અહીંયા બધી જ ઇન્દ્રિયો, કેમ કે ખાલી ઇન્દ્રિય કીધું છે ભગવાને, એટલે 5 જ્ઞાનેન્દ્રિય પણ લેવાનું, સ્ત્રોતથી સાંભળવાની, ત્વચાથી સ્પર્શની વાત છે, એમના વિષયો સાથેની વાત છે. વિષયો હોય તો જ કર્મ થવાના ને. ઇન્દ્રિયોની અંદર વિષય જ નહીં હોય તો કર્મ નહીં થાય. એટલે વિષયો સાથેની વાત છે. એટલે સ્ત્રોત છે, ત્વચા છે, નેત્ર છે, રસના છે, ઘ્રાણ છે, હાથ છે, પગ છે, વાણી છે, ઉપસ્થ છે અને પાયુ છે. આ 10 ઇન્દ્રિયો જે કંઈ કર્મ કરે છે એ બધા જ કર્મને તમારે આત્મસંયમ યોગ, એટલે કે સમાધિ યોગ રૂપી અગ્નિમાં, અગ્નૌ શબ્દ એ અગ્નિમાં મૂકી દેવાની વાત છે. એટલે સમાધિમાં બધી ક્રિયાઓ શું થઈ જાય છે? બંધ પડી જાય છે. સમાધિની અંદર કોઈ ક્રિયાઓ ન હોય, કોઈ ક્રિયા ન થાય. અને ઇન્દ્રિયો છે ને બધી શાંત થઈ જાય. 10 ઇન્દ્રિયો સમાધિ અવસ્થામાં છે ને શાંત થઈ જાય. અમુક લોકો તો ત્યાં સુધી કહે છે, મેં વાંચ્યું છે પતંજલિ યોગ પ્રદીપની અંદર, કે જ્યારે કોઈ માણસ સમાધિમાં લાગે છે ને ત્યારે એમની જે ઉંમર હોય છે ને એ ઉંમર એમનેમ રહે છે. કદાચ પછી 1 દિવસ, 1 મહિનો, 1 વર્ષ કે પછી 100 વર્ષ, 1000 વર્ષ સમાધિમાં બેઠો રહીએ, એમને કંઈ ફેર ન પડે. એમને કાળ પણ એમના ઉપર અસર ન કરે, સમય પણ એમના ઉપર અસર ન કરે. સમય કોઈના માટે રોકાય નહીં, સમય પસાર થઈ જાય, પણ એ જ્યારે ઊભો થાય ત્યારે જે બેઠો હશે ને એ જ સ્થિતિમાંથી ઊભો થશે. કેમ કે ઇન્દ્રિયો શાંત થઈ જાય છે સમાધિમાં. પછી અહીંયા બીજો શબ્દ ભગવાને કીધો, પ્રાણ કર્માણી. તમારી ઇન્દ્રિયોના બધા જ કર્મો તમે એમને આપી દીધા છે અને સમાધિમાં પ્રાણ ક્રિયાનો પણ હવન કરવાનો છે. પ્રાણની જે ક્રિયાઓ છે, પ્રાણની ગતિ. હવે પ્રાણ છે, 5 પ્રકારના પ્રાણ છે. એમાં અહીંયા 5 પ્રકારના વાયુ છે. એમાં 5મા નંબરનો જે વાયુ છે ને એમનું નામ પ્રાણ છે, જે હૃદયની ગુફાઓમાં નિવાસ કરે છે, હૃદયમાં નિવાસ કરે છે. પ્રાણ નામનો વાયુ છે અને એમના કારણે જ આ બધું સંચાલન થઈ રહ્યું છે. આ પ્રાણની જે કંઈ ક્રિયાઓ છે એ પ્રાણની બધી જ ક્રિયાઓ છે ને મિત્રો, ઘણી વખત આપણને એમ થાય વાયુમાં શું તાકાત હોય? વાયુને કારણે ગમે તેવા સમુદ્રની અંદર સઢ ચડાવી દો તો આખા પ્રશાંત મહાસાગરને તારી નાખવાની ત્રેવડ છે. કોઈ વસ્તુ ઓલી છે એવું ક્યારેય નહીં વિચારવાનું. પાણીમાંથી બનેલી વરાળની પણ કેટલી તાકાત છે. પહેલાના વખતમાં આગબોટ છે કે રેલગાડી છે, બધી વરાળથી ચાલતી. અને તાકાત છે. એમને યોગ્ય દિશાઓ મળવી જોઈએ તો બધાની અંદર તાકાત છે. અને પંચમહાભૂતની તાકાતને તો કોણ પહોંચી શકે યાર? પંચમહાભૂતની તાકાત, અદ્ભુત તાકાત બતાવી છે. ઘણી વખત આપણે વાંચતા હોય, જોતા હોઈએ છીએ. હવે પ્રાણોની ગતિની વાત કરે છે કે પ્રાણોની જે ક્રિયા છે તે, હવે પ્રાણની ગતિને રોકવાના મુખ્ય 2 ઉપાય છે. એક હઠ યોગ મારફત તમે સમાધિ કરો, હઠ યોગ મારફત, હઠ યોગની, જેમાં પ્રાણાયામ આપણે જેને કહીએ છીએ. લોકો અત્યારે પ્રાણાયામને યોગ કહે છે. યોગ જુદું છે યાર. યોગના 8 જે છે એમાંનું એક પ્રાણાયામ છે.
8 અંગ છે, અષ્ટાંગ યોગ જેને આપણે કહીએ છીએ, એમાંનું એક પ્રાણાયામ છે. અને હવે આ જ્યારે હઠ યોગનું થાય છે, અને હઠ યોગ મારફત શું કરીએ છીએ આપણે પ્રાણને રોકવા માટે, જો તમે વિચાર કરો, નામે એવું છે, હઠ યોગ છે, અને એમાં કુંભક કરવાનું હોય. તમને જ્યારે કોઈ પ્રાણાયામ શીખવે ને ત્યારે અમુક શબ્દો આવે, કુંભક ને રેચક. કુંભક એટલે શું? શ્વાસને લઈને એને તમારે બહાર કાઢવાનો, રેચક અને કુંભક કરવાનો, બહાર કાઢવાનો, લેવાનો, બહાર કાઢવાનો. એમાં તમને જેમ જેમ કુંભકનો અભ્યાસ વધતો જાય, જેમ જેમ અભ્યાસ વધતો જાય, એમ એમ તમે તમારા પ્રાણોની ક્રિયાઓને કંટ્રોલ કરતા શીખી જશો, તમારા શ્વાસને કંટ્રોલ. એટલા માટે એને પ્રાણાયામ કહેવાય. આયામ એટલે કંટ્રોલ, વશ કરવું, રોકવું, શિષ્ટાચાર મૂકવો, એની ઉપર શિસ્ત મૂકવું, અંકુશ મૂકવું. જેમ જેમ તમે કુંભકનો અભ્યાસ વધારતા જશો એમ એમ શું થશે? તેનાથી તમારો અનુભવ વધવાને કારણે એક સમય એવો આવશે કે તમે તમારા પ્રાણોને આયામ કરશો, રોકી શકશો. યાર, તમે જોયું હશે ઘણી વખત ચોમાસાની અંદર વરસાદ આવે ત્યારે એમની સાથે સાથે દેડકાઓ છે તણાતા હોય છે, પછી રેતી તણાતી હોય છે વરસાદના પાણીમાં. એ રેતીના એટલા મોટા પડ ચડી જાય ને કે દેડકો એની અંદર દબાઈ જાય છે, અને એ ખૂબ દબાઈ જાય છે ને ત્યારે દેડકો શું કરે છે? પોતાના પ્રાણને કુંભક કરી લે છે, શ્વાસને રોકી, અને ત્યાં એમનેમ એ જ અવસ્થામાં પડ્યો રહે છે. અને એ અવસ્થામાં પછી ફરી પાછો વરસાદ આવે છે, 1 વર્ષ સુધી પડ્યો રહે. ઘણી વખત તમે જોજો ગામડાની નદીઓમાં રેતી કાઢતા હોય ઉનાળાના દિવસોમાં, ત્યારે અંદરથી દેડકાઓ નીકળતા હોય છે. એ ક્યાંથી આવે છે? અત્યાર સુધી જીવતા કેવી રીતે છે ખાધા પીધા વગરના? ઇન્દ્રિયાણી સર્વાણી ઇન્દ્રિયાણી કર્માણી પ્રાણ કર્માણી. ક્યાં મૂકી દીધા હતા એણે? આત્મસંયમ યોગાગ્નો. એમણે પ્રાણના કર્મોને પણ ત્યાં મૂકી દીધા હતા. એ જે અવસ્થામાં હતો ત્યાં કોઈ ક્રિયાઓને મહત્વ છે જ નહીં. અને પછી જ્યારે પાછો વરસાદ આવે છે, ઉપરના રેતીના પડ જતા રહે છે, અથવા તો પાણી વરસાદમાં રેતી મારફત જાય છે, એક જગ્યા કરે છે, ત્યાંથી બહાર નીકળે છે, અને પહેલા જ વરસાદમાં હજારો દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરે છે. આપણને એમ થાય, હતા ક્યાં બધા? ક્યારેય દેખાણા નથી. આટલા બધા ક્યાંથી આવી પડ્યા? ક્યાંથી નીકળી પડ્યા? એ બધા જ ત્યાં હતા. એટલે એ આયુષ્ય વધારનારું છે, કુંભક છે. અને બીજો છે મનને એકાગ્ર કરવામાં આવે, જે બીજો પ્રકાર છે આ એક હઠ યોગનો, સમાધિનો. અને મનને એકાગ્ર કરવામાં આવે, અને એ એકાગ્રમાં શ્વાસની ગતિ રોકાઈ જાય. મન તમારું એટલું બધું એકાગ્ર થઈ જાય ને કે તમારી શ્વાસોશ્વાસની જે ગતિ છે ને એ રોકાઈ જાય. એટલે આ પ્રાણ કર્મોને અટકાવવાની વાત છે. હવે ભગવાને અહીં એક શબ્દ આપ્યો, જ્ઞાન દીપિતે. હવે મિત્રો, સમાધિ અને નિંદ્રા તમને છે ને એ બંને ખરેખર તો સમાધિ અવસ્થા અને ઊંઘની અવસ્થા, જે નિંદરની અવસ્થા છે, એ બંને છે ને કારણ શરીર સાથે જોડાયેલા છે. બીજું, બેયની અવસ્થા તમને એક સરખી લાગે. સમાધિમાં પડ્યો હોય તે વ્યક્તિ અને ઊંઘતો હોય તે વ્યક્તિ, બંને એક જ સરખા લાગે કે આ બંને એક જ સરખા છે. પણ ખરેખર બંનેમાં બહુ જાજી ભેદ છે, ભિન્નતા છે. અને આ ભિન્નતા કોને કારણે આવે? કોણ ભિન્ન કરી શકે? એટલા માટે ભગવાને કીધું જ્ઞાન દીપિતે. જ્ઞાન વડે પ્રજ્વલિત થયેલો. તમારી અંદર સમાધિ એટલે શું અને ઊંઘ એટલે શું તમને ખબર હોવી જોઈએ. મિત્રો, સમાધિની અંદર જે સમાધિ અને નિદ્રા બંને ભલે એક દેખાતા હોય, પણ સમાધિમાં છે ને ઇન્દ્રિયો અને પ્રાણની ક્રિયા બંધ થઈ જાય. જે વ્યક્તિને સમાધિ લાગે એમને ઇન્દ્રિયોની બધી ક્રિયાઓ અને પ્રાણની બધી ક્રિયાઓ એટલે કર્મો, એટલે તો ભગવાને કીધું સર્વે ઇન્દ્રિયાણી કર્માણી પ્રાણ કર્માણી ચ. બધી ઇન્દ્રિયોના કર્મો અને પ્રાણના કર્મો કઈ જગ્યાએ? આત્મસંયમ યોગ. એટલે શું? તો કે સમાધિ. સમાધિ રૂપી યોગ રૂપી અગ્નિમાં, સમાધિ યોગ રૂપી અગ્નિમાં જુહવતી હોમ કરે છે, હવન કરે છે. અને એ જ્યારે સમાધિ લાગે છે ને ત્યારે ઇન્દ્રિય અને પ્રાણની ક્રિયાઓ બંધ થઈ જાય. અને જ્યારે માણસ ઊંઘી જાય છે, નિંદ્રામાં હોય છે, ત્યારે એમની વૃત્તિઓ છે ને એ અવિદ્યામાં લીન થઈ જાય છે. ત્યાં તમારી ઇન્દ્રિયોની ક્રિયાઓ ચાલુ હોય છે, ત્યાં તમારા પ્રાણના આવા જવાનું ગમન, શ્વાસોશ્વાસની ક્રિયાઓ ચાલુ હોય છે.
અને પછી ભગવાને એક શબ્દ વાપર્યો આત્મસંયમ યોગાગ્નો. હવે આત્મસંયમ યોગ, પતંજલિ ઋષિએ યોગ વિશેની વ્યાખ્યામાં એવું કીધું હતું કે ચિત્તવૃત્તિ નિરોધ ઇતિ યોગ, જે ચિત્તની વૃત્તિઓને અટકાવે છે. સમાધિ માટે સૌથી પહેલી પરિસ્થિતિ, સમાધિ રૂપી યજ્ઞમાં તમારે ઇન્દ્રિયો અને પ્રાણોની ક્રિયાઓને જો આહુતિ આપવી હોય તો સૌથી પહેલા તમારી વૃત્તિઓ છે એ વૃત્તિઓને અટકાવવાની વાત છે, અને સમાધિ રૂપી અગ્નિમાં એમને હોમવાનું છે. અને સમાધિમાં ઇન્દ્રિયો છે અને પ્રાણ છે ને એ બંનેના ધમ પછાડા બંધ થઈ જાય, ને બંને છે ને શાંત થઈ જાય છે. સમાધિ અવસ્થામાં પ્રાણ અને ઇન્દ્રિયો બંને શાંત થઈ જાય છે. એમને કારણે શું થતું હોય છે કે પછી એમના માટે બધું જ અટકી જાય છે, એમ કહીએ ને તો ચાલે. એટલે ભગવાન કહે છે કે અમુક લોકો એવા છે કે જે ઉપર કહ્યા એ પ્રમાણેના યજ્ઞ નથી કરતા, પણ આવો યજ્ઞ કરે છે સમાધિ રૂપી. બીજું બહુ અઘરી વાત છે આ. ધીમે 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 ભગવાન અઘરું કરતા જાય છે. પેલા સહેલામાં સહેલું છે, તમે જે કાંઈ જોવો છો એમને બ્રહ્મ માનીને એમને અર્પણ કરી દો, બ્રહ્મ માટે અર્પણ. બીજું તમે જે કાંઈ કરો છો એ દેવ અર્પણ કરી દો, દેવને માટે અર્પણ. બીજું તમારા બ્રહ્મરૂપી અગ્નિને ગણી અને તમારા આત્માને બ્રહ્મમય બનાવી દો. ત્યાર પછીની વાત હવે આપણે આગળથી ચાલુ કરી હતી તે બધી વાતો, કે તમારા જે કંઈ આ ઇન્દ્રિયો છે એમને પેલા તમે કંટ્રોલ કરી લ્યો. કેનાથી? તો કે સંયમથી. જો એ તમે પણ ચડી ગયા, એ પણ તમે પાર કરી લીધું, તો તમે વિષયોનું કરો, અને વિષયોનું પાર કરી લીધા હોય ને તો તમારી જે કાંઈ ક્રિયાઓ થઈ રહી છે ઇન્દ્રિયોની અને પ્રાણની, સૂક્ષ્મ શરીરમાં ગણ્યા છે હો સાંખ્યકારોએ પ્રાણને 5 પ્રકારને વાયુને સૂક્ષ્મ શરીર સાથે લીધા છે. ઇન્દ્રિયો સાથે સૂક્ષ્મ શરીર સાથે એમને લીધા છે. એટલે આ સૂક્ષ્મ શરીર સાથે, અને સમાધિ છે એ કારણ શરીર સાથે જાય છે. અલા ઊંઘ છે, સમાધિ છે, કારણ શરીર સાથે જાય છે. એટલે ભગવાન કે છે હવે જો તમે આ કરી શકતા હો ને તો સમાધિની અંદર આ બંનેને હોમ કરવાની વાત છે. સમાધિ રૂપી અગ્નિમાં તમારી ઇન્દ્રિયોના કર્મો અને પ્રાણોના કર્મોને હોમ કરવાની વાત. બહુ સરસ મજાનો શ્લોક. મિત્રો, શક્ય મને મારી એવી શુભ ઈચ્છા છે કે તમે થોડુંક સમાધિ વિશે જાણો. સમાધિ ખરેખર છે શું? બીજું મિત્રો, ગંગા સતીએ આપણા ખૂબ જાણીતા, જ્યારે કંટાળો ચડે છે ને એમ લાગે છે કે ક્યાંકથી થાકી ગયો છે, ક્યારેક સામાજિક વ્યવહારોમાં થાક લાગે છે, ક્યારેક સામાજિક રીત રિવાજોમાં થાક લાગે છે, ત્યારે માં ભગવતી ગંગા સતીએ આપેલા એ ભજનો, એમાંના 2-4 ભજનો ક્યારેક વાગોડી લઉં છું અને મજા આવી જાય છે, થાક દૂર થઈ જાય છે. એમાં ગંગા સતીએ શીલવંત સાધુને વારે વારે નમીએ નામનું એક ભજન લખ્યું છે, અને એ ભજનમાં એમણે એક પંક્તિ લખી છે કે જેમને લાગી ગયો તુરિયાનો તાર. આ તુરિયાનો તાર એ શું છે? આત્મસંયમ યોગ અગ્નો છે. એ આત્મસંયમ રૂપી યોગ છે, એ સમાધિ યોગ છે. એટલે આ તુરિયાનો તાર શું છે ને, હવે આપણે નીકળ્યા જ છીએ આ રસ્તા ઉપર, તો હું માનું છું કે તમારે પણ જાણવું જોઈએ. થોડીક આપણે એ બાબતે કાલે એક વિડીયો મૂકું છું, જેમાં માત્ર સમાધિ ઉપર આપણે ચર્ચા કરીશું કે સમાધિ છે શું, સમાધિ એટલે શું, કેવી રીતથી લાગે. અને આ નિંદ્ર અને ઊંઘ અને સમાધિ બે સાથે આપણે તો નથી સમજી બે. આમ બહુ સરસ મજાનો શ્લોક, સર્વાણી ઇન્દ્રિયાણી કર્માણી પ્રાણ કર્માણી ચાપરે આત્મ સંયમ યોગ અગ્નો જુહોવતી જ્ઞાન દીપીયતે પૂર્ણ કરીએ.